માળિયામાં ગાંધી પરિવારના કુળદેવી અને સુરાપુરા દાદાના સાનિધ્યમાં નિવેદ તેમજ યજ્ઞ યોજાયો હતો। માળિયામાં ગાંધી પરિવારના કુળદેવી માતાજી તેમજ સુરાપુરા દાદા ખેતલિયા દાદાના વાર્ષિક પાટોત્સવ તેમજ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ગાંધી પરિવારના લોકો જોડાયા હતા। કુળદેવી તેમજ સુરાપુરા દાદાના સાનિધ્યમાં નિવેદ ધરી શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા। શાસ્ત્રી કેતનભાઈ તેમજ આનંદભાઈ એ વેદ મંત્રો સાથે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો। આ તકે ગાંધી પરિવારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગને સફળ બનાવવા ખેતલિયા દાદા ભક્તિ મંડળના સદસ્યો દ્વારા આયોજન દર વર્ષે કરવામાં આવે છે, તેને પણ સફળ બનાવવામાં આવે છે। જે કે એસટી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયા હાટીના। જીવતી જાગતી જ્યોત અને શ્રદ્ધાનું પ્રતીક ગણપતિ દાદા, બજરંગબલી દાદાના સાનિધ્યમાં બિરાજતા વંદનીય આદરણીય ખેતલિયા દાદાજી, વિઠ્ઠલાઈ માતાજી, મેરડી માતાજી ના દર વર્ષે આ સમયે એક દિવસ સમૂહ નિવેદ, એક દિવસ સમૂહ હવનનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જે ખેતલિયા દાદા ભક્તિ મંડળ દ્વારા ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવે છે। વર્કિંગ કમિટી જે 12 જણાની છે એ ખૂબ સરસ આયોજન કરે છે અને જેના ભાગમાં દેશમાંથી દરેક દૂર જગ્યાએથી અત્યારે લોકો આવી અને પોતાની આસ્થા અને નમ્રતા કરી અને ખૂબ સારી રીતે ઉજવે છે। આ 2 દિવસ ખૂબ આનંદમય ગાંધી પરિવાર દ્વારા, જે ગાંધી પરિવાર છે એ સારી રીતે આનંદ ઉજવે છે, ખૂબ સારી રીતે પરિપૂર્ણ થાય છે અને એકતાનું પ્રતિક અહીં જોવા મળે છે। ઘણા વર્ષો જૂનું આ ખેતલિયા દાદા ભક્તિ મંડળ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં ખેતલિયા દાદા, વિઠ્ઠલાઈ માતાજી, મેરડી માતાજી સહિત સર્વેને ખૂબ આદર સત્કાર સાથે આ સમૂહ નિવેદ અને સમૂહ હવનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। એની સારી સફળતા મળે છે અને જૈન ગાંધી પરિવાર સિવાયના પણ અન્ય લોકો આ શ્રદ્ધાને પ્રત્યેથી પોતાનું માથું નમાવી અને પોતાની સાધના પરિપૂર્ણ કરે છે અને સંકલ્પ સિદ્ધ કરે છે।